રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં ને આઈ હોપ મજામાં જ હશો તો ફેમિલી ગાંડુડિયું વેતર કેમ તો ગાંડુડિયું વેતર પડી ગયું છે અમારે હરામી હો બેટા કેમ કોઈ ખબર બકરા હે ને આડા આવરાવાણે આ બકરું રહ્યું ને એને ગમે એટલા દે ને ધરેવા જાય એને કોઈ જાણ દૂધ પૂરું થતું નહીં હું હે ત્રણ ચાર એરિયાની એને જ થાય અને એનું હકીકતમાં બાકરું આ વચમાં બેઠું ને એ છે પણ એને ધવરાવું નથી કેમ કે અધૂરિયા જેવું છે ને ધીરે ધીરે ધાવે એટલે અને હજી એક ઓલું ચાંદલું રહ્યું ને એનું બાકરું જો અહીંયા ધાવે ચાંદલાનું બાકરું અહીંયા ધાવે અને આ રહ્યું ને આલિકોનું એ આ ભગરીનું પણ એ ભગરી વણતી નથી એને બેલું આવ્યું હતું શરૂઆતમાં આપણે મુહૂર્ત થયું હતું ને ત્યાં આડાવરું હાલે ભાઈ બધું અને આ એ બેને વણી ગયું આને છે એક જ પણ એને ભેગું બેઠું ને એ એનું નથી આ ભેગું બેઠું ને એ આખલીનું પણ ના એને ધવરાવું બે વાણે એનું બાકરું બીજું એનું બાકરું જો આમ રખડે એટલે બધી ઉપાધિ છે એની હાવ પૂરું છે અમારું બકરાનું પહાડા હાવ એમાં નલાયક નથી બેટના ઓલું હા કાલ વેણતું ને એ વણતું નહોતું હા અને અટાણે વણવા માંડ્યું મગજ મેટ અને એક અમારે આવું ગાંડુડિયા આવા એક બે છે હજી જેટાવને વણી છે પૂરું છે ભાઈ અમારું બકરાનું અને ભાઈ હજી સવારમાં છે ને 5 બકરા અહીં ગયેલા 5 એકને હું જરાક છે ને મોડો પૂગ્યો હોત ને તો મમરા ભરાઈ જાય જેમ કે આ બેઠું એનું કેમ કે એક ડોકો આવ્યું હતું બે પગ તો ક્યાં હતા ખબર જ નહીં નીકળે જ નહોતા પગ અને 1 મિનિટ મોડો પૂગ્યો હોત ને તો મરી જાય કેમ કે ડોકું આખું આ બધું હોજી ગયું હતું એમને આ બેઠું રહ્યું હતું અને ઓલું વાં એક વેણતું ને મરી ગયું હતું ને અમારે સૂર્યભાઈ જલન થઈ છે સડીક આ વ્લોગ ચાલુ કરી દીધો ને અટાણમાં એવી રીતના મરી ગયું ભાઈ માન કાઢ્યું અને એવું બધું પ્રોબ્લેમ છે અત્યારે અને હજી બે બકરા વ્યાય છે અને આજે બહરો બોલવાનો હોય તો તમે બધા વિડીયોમાં જોડાઈ રહેજો તો હું બે બાકરા ધોરાવી લઉં બાપા આવશે ધોઈ નાખશે અટા બ્લોગની કથા કરો હોય ફેમિલી વાઘ હોયું ગયું છે અને લવારે ચેક કરવામાં કેવડું બેઠું ભાઈ આમાં બધે ચારી કર લવાર હજી આમાં બધે વાં લાગે રામી ન થઈ જાય ને આજ ઘરે કોઈ છે નહીં ને એટલે સમજી જઈશ કે વાહે બધું મામેરું મારે સાફ કરવાનું અને આને બધાને છાંયા રાખી હેરાન ભારી કાલે જ આવી ગઈ એટલે એની ઉપાધિ છે નહીં પાછો થોડો કાપવા જવું જોઈએ કેમ કે આટલો પૂરો ન પડે આને બધાને અહીંયા જ રાખવાના અહીંયા જ 24 કલાક રહેવાનું એટલે જોઈ જઈશ 24 કલાક તો નહીં ભેગું થાય કેમ કે વેતર પણ છે એટલે જવાનું થાય જ બાજુ કન્ટિન્યુ જોડાય રહે લવારાનું ઘર નહીં જોયું હોય તમને હું આજ લવારાનું ઘર દેખાડું એટલે કે આપણી દેશી ભાષામાં કૂતવાડી અને મારા દેશી મગજ એટલે કે દેશી જુગાડ કરી નાખો ચેક કરો ભાઈ બધું ઠૈડા થઈ ચરો વૈધો હોય નાનો એનેથી આવું કંઈક કરી નાખ્યું એટલે શું કે આખો દિવસ છાંયો રહીએ ને આમાં જ બેઠા રહીએ તડકે ભાગીને જાય નહીં આ બધી કરતરું હે હમણાં ઉપડી જાય એટલે ઉપડી જાય છાંયો અટાણ ઓલી કહે નારાયણ જે આમ માથે આવશે ને એટલે અહીંયા છાંયો આવી જાય માન બહુ તેજ ચલતી ભાઈ મેરી દેશી જુગાડ કરવો જરૂરી એટલે આમાં બાયણે ન નીકળે ભાઈ અને પાછું તડકે બેસીને આપીને એમને મરી જાય હું આને આની અંદર પૂરી દઉં બાકરા ફેમિલી બધાય બાકરા કીધું બધાય બાકરા પૂરી દીધા આની અંદર અને ભાઈ કોમેન્ટ કરો કે આ બધા કેટલા હશે તમારા અંદાજે કોમેન્ટ કરી દેજો હા તો જવાબ આવશે ને લાઈક મળી જાય તો બીજું તો કાંઈ છે નહીં અત્યારે ફોન આવે એટલે બકરા લેવા જવાનું છે હજી અહીં છે એટલું વારવું જો હે અને ભારી નાખવાની છે અને હજી થોડોક તરોક આપવા જવાનું ચલો કન્ટિન્યુ ફેમિલી 12 વાગ્યા છે ને કાવાસાકી હજાવી છે સાલ લઈને બાકરા લેવા જવાનું કેટલા હોય તો નથી ખબર જવાનું છે એટલે તમે બધા વિડીયો જોડાઈ રહ્યો સૂર્યાભાઈને એને એ 2 જણા છે ને કંઈક આપણે ને આજ મારે એકલાને જવાનું છે હગલોભાઈ ગયો દવા લેવા એને કાલ થાવ આવી ગયો તો એટલે અને હજી તાવ ઉતરો હતી એને મને આવી જાય તાવ આવી રીતના આમને ચાલુ જ રહે ને હારવાનું તો વાળાનું બધું પતાવ્યું ને કીધું હવે જઈ 12 વાગ્યા મોરલા બોલ ગયા અમારા ગાँव કા ફેમિલી શરૂઆતમાં છે ને પેલા દેશી માલધારી ચા પીતી જવાનું અને પછી જવાનું બાકરા
એક બે કામ હંતાડી દીધા હે ને આપણે હજી આપણા વાઘમાં જવાનું છે. નાના હજી ક્યાં છે કઈ નેઠા હે તો સૂર્યાભાઈ બાકરા ક્યાં રાખ્યા? ઓડિયન્સ પૂછે બાકરા સીમમાં હે મિત્રો. અને તું ક્યાં હો? તડકો વધી ગયો કોડા અટાણે ભાદરવો હે ભાદરવો. ભાઈ મારી પર હે ને હવે અત્યાચાર ઓલો સોરી અન્યાય થયો. અત્યાચાર ને અન્યાય થઈ. મને એને શું કીધું કે ચા થઈ ગયો ચા પીવાનો. હવે અટા વાહે વાહે રખડાવે ટીની મિનિટી. વાહ મારું સારા છે આ ધારમાં એલિકો વીડી છે એમાં અંદર નહીં એને નીચે ન્યા જવાનું છે. ન્યા 3 બાકરા 5-6 બાકરા છે હજી. ભાઈ ચા પાઈ દે ને ભાઈ. હે ભાઈ તમારી દેશી માલધારી હોટલની ચા જળશે અમને? બપોર વચારે ઉપાડી અમને. બપોર વચારે ગો 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 2 નંબરમાં પબ્લિક એવું બધું ન વાપરે તમારે. બાકરા ક્યાં આમાં હે ને ટાંકામાં અહીંયા હે મિત્રો. અમે દેશી જુગાડ કરીને એટલે આવી રીતના કરી ગયો શેક કરો ભાઈ. મરો એટલે ફેમિલી વાત નહીં માનો ભાઈ. એક સ્કેમ થઈ ગયો હે. આપણું બકરું અને લવારા બે કોક ચોરી ગયું. આ જે ફારીયું ની રાખ્યું હતું ને અને હરફ જોઈ લો કેવડો મોટો આડો ઉતરો. આમાં નહીં આવ્યો હોય ભાઈ. એવું થઈ ગયું હે. હવે હું વાઘમાં જાઉં અને બાપા જા પૈસે કોક આ ગામના ખબર નહીં હું એવો હાથમાં આવે. ફાર્યું બધું ત્યાં રાખ્યું હતું. આ બકરી ને આમ કાઢી ટાઢી આવી. મેં કીધું એલિકો હોય છે. એલિકો ગયો તો ને કાંઈ હતું નહીં. તમે વિડીયોમાં જોડાઈ રહ્યો હું પછી ડિટેલમાં કહી. તો હવે સમજાવું ફેમિલી હું થયું નહીં. એક હજી બકરી વ્યાઈ છે અને થયું એવું બાપા એને છે ને બકરા ઓલી કર વ્યાઈ ગયા હતા ને ત્યાં બાજુમાં રાખી દીધા હતા. અને ફાર્યું ત્યાં જ રાખ્યું હતું ઈંધાણ તરીકે. એટલે પછી ત્યાં બાકરા હતા અને જે હું ત્યાં લેવા ગયો ને તો નહોતો બાકરું અને નહોતું સારું. સારું એક જે હતી ને કાબરી એ આમાં આવતી રહી ભેગી. અને આ બકરી રહી ને એ નદીને ઓલે કાંઠે આલીકો કાઢ્યો હોય આખો. ત્યાંથી આવી આમળી. એટલે કોઈક માણસ લઈને જે બાકરું ગયું હોય ને ત્યાં જ બકરું એની વાહે જાય. અને ઓલી બકરી પછી પાછી ખેંચી લીધી અને કાં પછી અગાઉ ભાગી આવી એવું જ થયું હોય. એટલે એવું કંઈક થઈ ગયું છે. હવે બાપા ગયા છે ગામમાં. 2 જણા અમારે અહીંયા છે ને જરાક આ ડેરી ઇલાકો જ એવો છે. આટલામાં કોક આવીને કંઈક ખરી થઈ જાય. આમાં ચોકન ના રહેવું પડે. એટલે આ તો કોઈક બચાવવા હાટું લઈ ગયા છે. પછી ખબર નહીં પારવા હાટું કે કઢી કરવા હાટું લઈ ગયા. એટલે સમજાય ને એમ માણસને ટાણે કાંઈ ભલું ન પૂછે ભાઈ. હડકવા ગયા ને તો હડકવા હા માણસ. તો આને એક સૂર્યાભાઈનું બાકરું હોય એને હાંસવાનું હોય ને. ઓલા બે તો કોણ લઈ ગયો ગામમાં ગયા હે માપા ચાઈને લઈ ગયા છે ને તો મમરા ભરાવાના. એને લગભગ ખખડાવશે જ ખરા જ. કેમ કે નગર મજા ન આવે એમને ખખડાવવું જ પડે. કે તારો બાપ દેખાતા નહોતા ને 2 બકરા હતા મારું ફાર્યું હતું એવું બધી લપું તો થાય. બકરા નહીં જેડા ને તો કાણી છે. આ બસ લવારા છે ને ઘડીમાં અમુક ભાઈ પારવા હાટું પૂરી દી. હાવ ખોટું બધે ઉપર નાખવું નહીં. અને એને લેવાનું તેવડ ન હોય પણ એને એમ થાય કે લઈ લે હાલો મોટા કરી લે એવું થયું હોય કદાચ. ને પછી કાંઈ નક્કી ન કહેવાય. જંગલી જાનવરે ઉપાડીને વયા ગયા હોય કૂતરા મીંડળા. એટલે આપણે ખોટો કોઈ ઉપર આરોપી ન નાખી શકે ને કાંઈ ન કરી શકે. એટલે આમ જવું પડે જોવા. 2 વાતું હોય આમાં. કાં માણસે લઈ ગયા કાં જાનવર લઈ ગયા. તો એવું બધું છે ને. હવે માપ આવે ને તો રિઝલ્ટની ખબર પડે. તો તમે બધા વિડીયોમાં ત્યાં સુધી જોડાઈ રહીએ તો ખબર પડશે. ને તો પછી ફેમિલી જડી તો ગયા ભાઈ. ગોવિંદભાઈ કરીને કોક હતો ને એની ઘરે હતા. એને તો હું એવું હાથમાં આવ્યું હોય તો ભગવાન જાણે. 2 બકરા અહીંથી લઈને વયો ગયા. પછી ગામમાં ફોન કર્યો આમ ઉડતા નંબર ગોતીને. પછી ત્યાંથી ફોન આવ્યો મને. પછી મેં બાપાને કીધું તો કે હું ત્યાં એના ઘરે પૂગી ગયા એમ કીધું. મેં કીધું હા એ કરી લીધું. એ હારથી ભાઈ એને અગાઉ ફોન આવી ગયો ને નગર ગોવિંદભાઈને આજે એને મમરા ભરાઈ જાય. ગાયરું તો ખાતા જ ભાઈ. કેમ કે આવી રીતના બકરાની હોય ને લવારા લઈને વહી જાય લીગલી ન કહેવાય. હા લવારા રેઢા હોય અને લઈને વયા જાય ને તો વાત અલગ. કે બકરું ન હોય બાજુ મને લઈને વયા જાય તો કહેવાય ભાઈ આ બકરા નહોતા ને લઈ ગયા. આ 2 બકરીઓ સ્પેશિયલ અહીંયા માથે બેહરાવી તો એ લઈને હાલતા થઈ ગયા. એક બકરી તો આમડી પાછી આવી આલીકોને કાઢી હટારેથી. એટલે હે ને જરાક ડાઉટ ગયો ગામમાં જ હોય બકરા. એ ગોવિંદભાઈને હે ને કાગડા ઉડી જાય ને એક બકરી આપણી અહીંયા વ્યાય. બાપા એ 2 ને લઈને આવે છે. નાનું બાકરું ચડી ગયું છે.
આવી રીતના જ છે ભાઈ ઉપાધિ. તમે બધા જોડાયા રહ્યો ભાઈ ફેમિલી. ઓલો બાકરા બે આવી ગયા. એક આવડું આ હતું અને એક વાંકણા બેઠું. ઓલું બેઠું એ નહીં હાલી કર પેલું રહ્યું નહીં. એ બેને લઈ ગયા હતા અને આને ગાડી યારે બાંધી દીધું કેમ કે આને બહુ ભાગવાનો શોખ છે. નકરા ઘરે ભાગી જાય. ઘરે નહીં આમ વાઘમાં. એટલે આમ ભાઈ એવું છે બધું ફેમિલી. 2 ને 15 મિનિટ થઈ ગઈ. અત્યારે તમારો ભાઈ એક ઓલું લવારું રહી ગયું ને એ લેવા આવ્યો. બીજા બેને ગાડી આગળ રાખી દીધા. હા ને એક આમાં ક્યાંક હતાડ્યું બાપાએ. ક્યાં હતાડ્યું એ નથી ખબર. મોટો બાવર રાજ છે. આપણે તે દિવસ હમાયતુંમાં હે આપણે અત્યારે એકચ્યુઅલી ઘરે બપોરે આમાં આવવું. હા વડકા કોઈ જિંદા હો જાય તો લીટી ગો હો જાય ને. આમાં ક્યાંક જ ભાઈ ઓલું બન એવું તો હું બાકરા હાથવાળાનું કૂતવાળ્યું હોય ને ફિલિંગ આવે ભાઈ નેક્સ્ટ લેવલ. એક છે અમારે હે ને કઈ નક્કી ન કે માણસ ડાયટા હોય ને એની માથે જીવાલા બેલાન રાખ્યા ને અમે કૂતવાડી બનાવી નાખી. જેમ કે મારી ઓલું આ હમાય તે હે કોક ની જે બેલા રહ્યા ને ભાઈ. હા એમાં એની બેલા ઉચકાય ને એની હમાય ઉપર ન્યા જ લવાર રાખવાનું કૂતવાડિયું મારા હિસાબથી કરી નાખ્યું હોય તો હોય. ક્યાં કેવી રીતના ડાયટા ને કઈ નક્કી જ ના હોય. નહીં અહીંયા તો નહીં. હલો લવારું ગોતતા 1 કલાક થા મને લાગે. આમાં આ એનું લોકેશન તો આનું જ કીધું હતું બાવળાથી. ફોન કરીને પૂછવું પડ્યું ભાઈ. અહીંયા હે દેશી બાવર એનું લોકેશન. અહીંયા કોકને હમાયતું ના પાણા આવી એનું કરી નાખ ખોલું કેવું બાકરે હતવાડવાનું કૂતરે. કેવા દિમાગ લગા બધા દેશી જુગાડ ભાઈ. આજે સવારે દેશી જુગાડ અટાણે દેશી જુગાડ ના તો વર્ષોથી દેશી જુગાડ હાલ્યો જ આવે છે. મેં બ્રાન્ડ લોન્ચ કરી ને હમણાં એ હમણાંની હતી કેમ કે થૈડાનું કૂતવાડી ભાઈ કોઈ નહીં કર્યું. મેં પહેલી વાર કરી બતાવી. જિંદા ભી હે ઓ બાપ ઊંધું હતું ઊંધું. ચાલો મિત્રો કન્ટિન્યુ ફેમિલી. હજી ઓલા બધાને પુગાડ્યા હે તો પાછો ફોન આવી ગયો. એક બોકડો રહી ગયો ગોતીને લઈ જાઓ. અહીં હું નગલો ભાઈ બે જાય ત્યાં જોઈ ન લઈ ભાઈ તમે તો તમે મિત્રો વિડીયો જોડાઈ રહેજો. બાકરું લેવા આવ્યા હતા બાપા અને અગ્રમ ટારીએ બે ચા કરે છે થૈડી પર. વાઘ આમાં બધે પોરી ગયું હોય અને એક બકરું અટાણે અહીં છે. હવે એને ભેગું લેતા જઈએ અને એક મોટો બોકડો છે ને એને લેતું જવાનું. અને એક સૂર્યાભાઈનો ફોન આવ્યો હતો એનું ત્યાં વ્યાણું એનું બાકરું લેતું જવાનું. ભાઈ છે ને અમે એક કામ કરવા આવીને ભેગા કેટલાય કામ થઈ જાય ખબર ન પડતી. એમ બકરી કેવી અહીં તમને દેખાડું ફેમિલી. આ રહી નહીં મેં કીધું ક્યાં ગઈ પણ આવી રહી. એ બકરી વ્યાં અને આવી રીતના આમ ભાઈ દિવસો કાઢી નાખી. વેતર પડ્યું ને તો આવી રીતના બહાર જ બોલતો હોય. તો આ બ્લોગ આપણે છે ને બહુ મોટો થઈ ગયો. આપણે મળીએ નવા ટોપિક સાથે. રામે રામ ડાયરા ભાઈ. એકના વિના 3 એક ઈ લઈને જાય છે અને 2 આપણા. ખોટું ન હોય ફેમિલી આપણું.